कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। કલશ હિન્દુસ્તાની ગ્રંથ પ્રકરણ નંબર 23 આપણે આવ્યા છે, જાગણીનું જાગણીકા પ્રકરણ. એની આગળ આપણે જોયું દયાનું પ્રકરણ જોયું, હાંસીનું પ્રકરણ જોયું, ત્યાર પછી જાગણીનું પ્રકરણ. अब जाग देखो सुख जागणी, ए सुख सुहागी न जोग, तीन लीला चौथी घर की, इन चारों को या में भोग. महामती जी कही रहा है આપણને કે હે સુંદર સાથ, तुम जाग कर सावचेत થઈ જાઓ. હવે આ કેવો ઠોર છે? અહીં આગળ માયાનો ઠોર છે, હાંસીનો ઠોર છે. હાંસીની જગ્યા છે, હસી ન કરાવો. અને સાવચેત થઈ જઈ અને જાગણીના જે સુખ છે, પરમધામના જે સુખ છે, જાગણીના બ્રહ્માંડના જે સુખ છે, એ સુખ. अब जाग देखो सुख जागनी, જાગણીના સુખ તમે જુઓ એમ કે છે. એ સુખને તમે દેખો. એ સુખ સુહાગીને જોગ, એ સુખ સુહાગીને જોગ. કે આ જે જાગણીના સુખ છે, એ જાગણીના સુખ સુહાગીન જે છે, બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીન છે, જે રૂહ છે, એમના માટે છે. આ સુખ બધા માટે નથી. तीन लीला चौथी घर की, तीन लीला चौथी घर की. तो व्रज रास અને જાગણી, વ્રજ રાસ અને જાગણી, અને ચોથી લીલા કઈ? ધામ की, परमधाम की. ચોથી લીલા પરમધામની લીલા. જાગ્યા તો ખરા આપણે, આપણને સમજ પડી ગઈ આપણે કોણ છે, આપણા ધણી કોણ છે, આપણું ઘર ક્યાં છે, એ સમજ પડી ગઈ. તો જે ધામની લીલા છે, ચોથી લીલા, એ સુખને તમે માણો. અહીંયા આગળ અને આ જાગી ગયા હૈયા આપણે, તો પરમધામના સુખનો આનંદ અહીંયા બેઠા બેઠા લો. પરમધામના સુખનો આનંદ અહીંયા લૂંટાવો. પણ આપણે બધા તો અત્યારે માયાનો આનંદ લૂંટાવી રહ્યા છે, તો પછી પરમધામના સુખ ક્યાંથી મળે? આપણે બધા જ માયાના આનંદના સુખનો લૂંટાવી રહ્યા છે. સુખ કો દુઃખ કો જે કઈ કોઈ, 4 દિવસની ચાંદની પીછે અંધેરી રાત, આવું છે. તો આને છોડો. કહ્યા ના જાય સુખ જાગણી, આ સુખ છે, આ જુબાથી કહી શકાય એવા નથી. એમ કે કહ્યા ના જાય એ સુખ જાગણી, જાગણીના જે સુખ છે એનું શું વર્ણન કરવું? એમ કે છે જાતે એનો અનુભવ કરો, અહેસાસ કરો, અંદરના ચક્ષુ ખોલીને જુઓ તમે. સત ઠોર કે સ્નેહ, સત ઠોર કે સ્નેહ. દ્રષ્ટિ આપણી ક્યાં ફરી છે? અસત ઠોર કે સ્નેહ સાથે દ્રષ્ટિ છે આપણી. આપણી બધાની દ્રષ્ટિ ક્યાં છે? અસતના, અસતનો આ ઠોર છે, અને એનો સ્નેહ કરીને બેઠા છે, પ્રીત કરીને એની બેઠા છે. હવે કે છે તમે સતની પ્રીત કરીને જુઓ તો ખરા એક વાત. સતની પ્રીત જે તમારી મૂળ પ્રીત છે, એને યાદ કરો, કે એ જુઓ તમે એક વાર તો જુઓ.
એનો આનંદ અપાર છે એમ કે છે. એનો આનંદ આ મુખથી વર્ણન થઈ શકે એમ નથી એમ કે છે. કહ્યા ન જાય સુખ જાગણી, કહ્યા ન જાય સુખ જાગણી. સત ઠોર કે સને, જે સતનો જે પ્રેમ છે એ આ મુખથી કહી શકાય એમ નથી. અસતના પ્રેમને તો કહી શકો છો. અમે અસતના પ્રેમને આપણે કહી શકીએ કે આજે પ્રેમ ને કાલે ઝઘડા પર આવી જાય અને પરમ દિવસે છૂટાછેડા થઈ જાય. તો બી કહું જમી માફક અનેક પ્રકાશું એહ. આનું વર્ણન ન થઈ શકે એવું છે. તેમ છતાં મહામતી કે થોડું આના પર પ્રકાશ પાડવું એમ કે જેના કારણે બ્રહ્મ સૃષ્ટિ છે એ જાગે. નેક પ્રકાશ એહ. શા માટે આ કહેવાનું કારણ શું છે? જાગણીના સુખ કહેવાની પાછળનું કારણ શું છે? કે આ સુખ સાંભળી અને જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય અને એને દિલમાં ચોટ લાગી જાય, જાગૃત થઈ જાય કે હું આ અખંડ સુખ મૂકી અને આ માયાના સુખને હું લઈને વળગી રહી છું. જો કદાચ આવી ચોટ લાગી જાય તો જાગૃત થઈ જાય. એટલા માટે કે છે તેમ છતાં આ વર્ણન થઈ શકે એમ નથી. તેમ છતાં કે છે આ જાગણીના સુખનું થોડું વર્ણન કરું. એની પાછળનું કારણ બ્રહ્મ સૃષ્ટિ છે. અબ જગાઉ જુગત સો ઉડાઉ સબ વિકાર. કે છે અબ જગાઉ. આ બધા જ માયાના જે વિકાર છે, અંધકાર છે, એ બધા જ ઉડાવી. આપણી ઇન્દ્રિયો જે માયાની અંદર દોડી રહી છે એને હું ઉલટી ફેરવી દઉં. ઉડાઉ સબ વિકાર. દ્રષ્ટિ જે માયા તરફ છે એ દ્રષ્ટિ માયા તરફથી ખસેડી અને ધણીના ચરણોની અંદર રંગે રાસ રમાય કે સફળ કરું અવતાર. એટલું પૂરતું નથી. બધા વિકારો છોડાવી દો એટલું પૂરતું નથી. એ કર્યા પછી બધા વિકારો છોડાવ્યા પછી શું કે છે કે રંગે રાસ રમાય કે પરમધામના સુખોનો આનંદ ની અંદર તડબોળ કરી દો. પરમધામના સુખોના આનંદની અંદર તમને હું તડબોળ કરી દઉં. રંગે રાસ રમાય કે સફળ કરું અવતાર. કે આ સંસારની અંદર આપણે જે અહીંયા આવ્યા હતા એને હું સફળ કરી દઉં એમ કે છે. જે કાર્ય માટે આવ્યા હતા એ કાર્યને હું સફળ કરી દઉં. મહામતી આ કહી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે એક સુંદર સાથ આ રીતે કેળ બોધી દો. બધા જ આપણે બધા જે કંઈક આવડે એ થોડું ઘણું જે કંઈક આપણે આપણને આવડે પરમધામ વિશેનું જે કંઈક આવડે આપણી આજુબાજુ જે છે એમને બધાને સમજાવવા પ્રયત્ન કરો. આનું સુખ લો અને બીજાને આપો. તો આપણો અહીંયા આવવાનો જે આ ફેરો છે એ સફળ થશે. કે છે ને સફળ કરું અવતાર. આ ફેરો આપણો સફળ થશે. છઠ્ઠો દિવસ એટલા માટે આપ્યો છે. છઠ્ઠો દિવસ આપ્યો છે એની પાછળનું કારણ શું છે? તો છઠ્ઠો દિવસ આપણને આપ્યો, મોમીનોને છઠ્ઠો દિવસ આપ્યો એની પાછળનો ઘણા બધા કારણ છે. એનું મેઇન કારણ છે કે જ્યારે પરમધામની અંદર આપણે જ્યારે રાજી મહારાજ કે છે આ ખેલ જોવા જેવો નથી, આવો છે ને તેવો છે, તેવો જેને તમે મને ભૂલી જશો ને ઘણું બધું કહ્યું. ત્યારે રૂહોએ શું કર્યું? દાડમની કડીઓની અંદર જેમ બેસી ગઈ અને બેઠા પછી શું કહ્યું કે હું જાગું તો તું મને જગાવજે ને તું જાગું તો તું મને જગાવજે.
રાજી મહારાજ કે ચલો તમને એ પણ તમારું પૂરું કરી દઈએ લો. એટલા માટે આ છઠ્ઠો દિવસ આપ્યો તમને. છઠ્ઠો દિવસ આપ્યો પાછળનું કારણ આ પણ છે ને કે તમે તમારા કોલ તો ખાલી પૂરા કરો. બીજા તો ઘણા અનેક કારણો છે છઠ્ઠો દિવસ આપ્યો એની પાછળના. આ એક મહત્વનું કારણ છે. હવે જુઓ તમે શું કરીએ છીએ આપણે. તો આ સફળ કરવો અવતાર મીન્સ સફળ કરવો અવતાર મીન્સ કે આપણા પરમધામના જે કોલ છે એ તો પૂરા કરો. તો આ તમારો અવતાર છે જે અહીંયા આવ્યા છો તમે અહીંયા આગળ, એ આપણો સફળ થશે. નહીતર પરમધામની અંદર આપણે જાગ્યા તો ખરા અને ત્યાં બે ઉભા થયા પછી કે તે ભાઈ શું કર્યું, તો બાજુની સખી તમને કહેશે તેમને જગાડીએ ને કે એકલી એકલી જાગી ગઈ તો શું કરશો, એટલે શું જવાબ આપશો? એક દિલી આપણી છે, બધી વાતો તો થશે ને, એકલી ને બેસીને બધી વાતો થશે ને. અને એક દિલી હશે અને જ્યારે આપણને આ કહેશે તો આપણને કેટલું દુઃખ થશે એ સમય. અત્યારે કે તો ભાઈ મેં તો તને કહું છું તું ન લે તો હું શું કરું, એવું કે નહીં બેસી જાવ, કારણ કે એક દિલી નથી એટલા માટે. પણ પરમધામની અંદર જયારે એક દિલી હશે ત્યારે ત્યારે આપણને અફસોસ થશે કે હાય હાય મારી પાસે હતું ને મેં ન આપ્યું. એટલે સુંદર સાથ આ ફેરો સફર કરવા માટે જે કંઈક આપણને આવડે એકબીજાને સમજાવવા પ્રયત્ન કરો. अब दुख न देऊ फूल पाखड़ी देखું શીતલ નયન. હવે કે છે દુઃખ ન દઉં ફૂલ પાખડી જેટલું પણ દુઃખ ના. આપણે બધા અહીંયા શું કરી રહ્યા છીએ, આપણે બધા શું કહી રહ્યા છીએ કે ધની આ માયાની અંદર તો બધા બહુ દુઃખ આપી રહ્યા છે. ધની શું કે છે કે એક પાંખડી જેટલું પણ તમને દુઃખ ના આપે. તો ધની કે છે એ સાચું કે આપણે કહીએ છીએ એ સાચું? સુંદર સાથ અહીંયા વિચારો. ધની કે છે હું તમને પાંખડી, એક ફૂલની પાંખડી કે કમલની પાંખડી છે એટલું પણ તમને હું દુઃખ ના આપું એમ કે છે. કે ફૂલની પાંખડી કેટલી નાજુક હોય અને એને મારવાથી કેટલી ચોટ લાગે, અને એ ચોટ લાગે એટલું પણ તમને હું દુઃખ ના આપું. આપણે એ બધા શું કહી રહ્યા છે? તો ધની કે છે એ સાચું કે આપણે કહીએ છીએ એ સાચું? પ્રશ્ન છે મોટો. અસતની અંદર બેસીને આપણે આ બધું જ કહી રહ્યા છીએ, પણ જ્યારે આપણા અંદરના ચક્ષુ ખુલશે ત્યારે આ બધું જ સમજાશે આપણને કે દુઃખ તો કશું છે નહીં. દુઃખ અને સુખ આ મનના કારણ છે. અહીંયા જે આપણું મન છે ને એની પર છે. દ્રષ્ટિ આપણી જો માયાની અંદર છે એટલા માટે દુઃખ અને સુખનો અનુભવ કરી રહ્યા છે. દ્રષ્ટિ માયા માટે હતી જશે તો પછી દુઃખ કે સુખ સ્થિર પ્રજ્ઞ થઈ જશો. દુઃખ હશે કે સુખ હશે ધની જે રીતે રાખે બસ તો હિતોના ભાવની અંદર થઈ જશે. દુઃખ હશે તો પણ વિચલિત નહીં થાવ અને સુખ હશે તો પણ છલકાઈ નહીં જાઓ. अब दुख न देऊ फूल पाखड़ी देखू शीतल नयन उपजाऊ सुख सब अंगो बोलाऊ मीठे बहन. ધનીજી કહી રહ્યા છે કે ફૂલ પાંખડી જેટલું એને મારવાથી જેટલું એ કષ્ટ થાય છે ફૂલ પાંખડીને એટલું પણ હું તમને કષ્ટ ના આપું એમ કે છે. અને દેખું શીતલ નયન. હવે શીતલ નયન ધનીજી આપણી તરફ જોઈ રહ્યા છે પણ આપણે એ જો નયનો જોવાનો આપણને સમય નથી, અંદરના ચક્ષુ ખોલવાનો સમય નથી, તો એ નયનો કેવી રીતે દેખાય? એનો અહેસાસ તો કરો. એનો અહેસાસ તો આ ઇલમથી એનો અહેસાસ તો કરો તમે.
વધારે બીજું કઈ નહીં. અહેસાસ કરવા તો પ્રયત્ન કરો. ઉપજાઉ સુખ સબ અંગો, ઉપજાઉ સુખ સબ અંગો. આપણા શરીરની અંદર અંગે અંગની અંદર એટલો ઉમંગ ભરી દે. શરીરની અંદર એવા એવા પ્રસંગો આપણને કે, એવા એવા પ્રસંગો યાદ કરાવે તો આપણા શરીરની અંદર ઉમંગ ભરી દે. અને એક એક્ઝામ્પલ આપું સરસ. માતા પિતા અને બે બાળકો જીવનની અંદર શાંતિથી રહે છે. હવે તો અહીંયા કેમનું ઉમંગ કેવી રીતે ભરી દે છે એ હું તમને સમજાવવા, અંગે અંગની અંદર ઉમંગ કેવી રીતે ભરી દે છે એ સમજાવવા પ્રયત્ન કરીએ. હવે આપણી જે બેબી છે, મીન્સ આપણી છોકરી છે, એ છોકરીનો વિવાહ બહાર અમેરિકાના છોકરા સાથે થયો, લગ્ન નક્કી કર્યું. હવે આ જ્યારે લગ્ન નક્કી કર્યું ત્યારે આપણા અંગની અંદર ઘરના એક મેમ્બરને કેટલો આનંદ અને ઉમંગ આવે છે. અને જ્યાં સુધી લગ્ન ન પતે ત્યાં સુધી આપણે બધા આનંદમાં રહીએ છીએ કે નથી રહેતા? તો ધની કે છે હું તમારા અંગની અંદર એક અંગની અંદર સુખ આવે, આનંદ આવે, એ ઉપજાઉ સુખ સબ અંગો, ઉપજાઉ સુખ સબ અંગો. કેવી રીતે ઉપજાવું? પરમધામની બધી વાતો કરીને કે આપણે આ કરતા હતા, ખેલ કરતા હતા. ખેલ તમારી દ્રષ્ટિની અંદર લાવવા પ્રયત્ન કરો અને અંગોની અંદર આનંદ ઉલ્લાસ કરાવો. બોલાવો મીઠે બેન, અને તમને મીઠે બેન થી બોલાવો, મીઠી વાણીથી તમને હું બોલાવું, ટુકારા ન કરું. ચાલો, પ્રેમ ઉપજાવવા માટે ધનીજી શું કે છે કે તમારા અંગની અંદર આનંદ ઉલ્લાસ હું ભરી દઉં. દુઃખ બિલકુલ કશું ના આવું, શીતળ નયનોથી જો અને મીઠી વાણીથી બોલાવો. ફક્ત આટલું તો આપણે આપણા જીવનમાં કરીએ કે ન કરીએ, વધારે નહીં, પણ આટલું તો આપણે જીવનની અંદર કરવા પ્રયત્ન કરીએ કે ન કરીએ. છઠ્ઠા દિવસની અંદર બીજા કોઈની સાથે નહીં. ચલો આપણી જે મોમીનો છે બધા આપણે એક જ છે, એમની સાથે આવો પ્રયત્ન કરીએ કે ન કરીએ? કે એમને દુઃખ થાય એવું બોલીએ નહીં, કહીએ નહીં. એમની સામે હસતા મુખે જોઈએ, શીતળ નયનોથી જોઈએ. એમની અંદર ઉમંગ આવે, આનંદ આવે, વાણીની અંદર રસ પડે એવી વાણી, મીઠી વાણી બોલીએ તો, માનથી બોલાવીએ તો. એક એક્ઝામ્પલ સરસ આપું. સરસ, બીજા કોઈનું નહીં. રિમ્પલ આ કામ કરી દેજો. ચલો એક એક્ઝામ્પલ આપ્યું કે રિમ્પલ આ કામ કરી દેજો. આ શબ્દ તમે બોલ્યા તો ખરા, રિમ્પલ બેન આટલું કામ કરો ને પ્લીઝ. એની એ જ વસ્તુ આપણે કહી રહ્યા છીએ. તો એમને ઉમંગ આવે કે ના આવે? रिम्पल जी मेरा इतना काम कर देना. તમે જુઓ, વાણી એની એ જ છે, શબ્દો એના એ જ છે. તો આવી મીઠી વાણી બોલતો શીખવાની કે બોલાવું મીઠે બેન, બોલાવું મીઠે બેન. મીઠી વાણી, સુંદર સાથની સાથે તો મીઠી વાણી બોલો. આવી ટેવ તો પાડો, પ્રયત્ન તો કરો. પણ આપણી વાણી કેવી છે? આપણે બધાની વાણી, એવું નથી કે કોઈ એક બે સુંદર, આપણી બધાની વાણી આવી છે. કારણ કે આ ઠોર જ એવો છે, આ જૂઠનો ઠોર છે. એની અંદર ભળી ગયા છે. હવે મળી અંદર ભળી તો ગયા છે,
તો આમ ખલક જે રીતે કરે છે એ રીતે આપણે કરવું જરૂરી છે? પ્રશ્ન. તો એમનામાં ને આપણામાં ફેર શું? એ તો એમના સ્વભાવ પ્રમાણે કરી રહ્યા છે, પણ આપણે આપણા સ્વભાવને આપણે કેમ ભૂલી ગયા છીએ? યાદ કરાવે છે તો યાદ તો કરો, એ પ્રમાણે ચાલવા તો પ્રયત્ન કરો. ઉપજાઉ સુખ સબ અંગો, બોલાવું મીઠે બેન. અને આ રીતે આપણને બોલાવે તો આપણે અંદર પ્રેમ આવે કે ના આવે? ન બોલતો હોય તમને મીઠેથી એમને એ રીતે બોલાવવા પ્રયત્ન કરો કે અંદર બોલે, કોઈનું અપમાન ન કરો. આગે કલકલી કહેલાય, કોઈ ન ગયો વિકાર. ધણીજીએ આપણને પેરે પેરે સમજાવ્યા. ધણી દેવચંદ્રજીએ આપણને પેરે પેરે સમજાવ્યા, આડિકા લીલાઓ કરી, રડીને, પ્રેમથી, લડીને, પેરે પેરે જુદી જુદી રીતે આપણને સમજાવવા પ્રયત્ન કર્યો, આડિકા લીલાઓ કરીને પેરે પેરે સમજાવ્યા. અને એટલે કે છે કે કલ કલીને રડી રડીને સમજાવ્યું. તેમ છતાં પણ વિકાર ન ગયો, એમ તેમ છતાં પણ આ માયા ન છૂટી. તોય ન ગયો વિકાર. આગે કલ કલી કહેલાય, તોય ન ગયો વિકાર. કઠિન સહી તુમ ખંડની. જે ન સાંભળવાનું એ પણ સાંભળી લીધું, ગુસ્સાથી પણ કહ્યું આપણને, તીખે વચનો પણ આપણને કહ્યા, આપણને દિલની અંદર ચોટ લાગે એવા વચનો પણ કહ્યા. તેમ છતાં વચનો કહે છે, આપણને વચનો કહે છે, પણ એ વચનો કહ્યા પછી સુંદર સાથે પણ બોલે છે પણ ખરા. ગઈકાલની જ વાત છે, આપણે વધારે નહીં, ગઈકાલની જ વાત. ગઈકાલે થોડા વચનો કહ્યા સુંદર સાહેબ કે છે ભાઈ કશું વાંધો નહીં, કે અમારા માટે કે છે ને એમને ખોટું નથી લાગતું. સમજ્યા? તીખા વચન ગયા, એમને ખોટું ના લખ્યું, સરસ કહેવાય. પણ એ વચન ખોટું નથી લખ્યું એટલા માટે નથી કહ્યા, તમને દિલમાં ચોટ લાગે એટલા માટે કહ્યા છે. એ વચનો આપણને કહ્યા તો એ વચનો સાંભળી અને આપણી પર એની સી અસર થઈ, આપણી રહેણી બદલાઈ કે નહીં? નહીં તો પછી કેવું છે ખબર છે? વી ટોકિંગ અગેન્સ્ટ ધ વોલ. પથ્થર સાથે અરે દિવાલ સાથે વાતો કરો એવું છે. આપણે ગમે એટલું કહીએ દિવાલને તો એને કશી અસર થાય ના? સાંભળી લે બધું, એને ખોટું ના લાગે, કશું નહીં. અથવા વી ટોકિંગ વિથ ધ વોલ. એટલે વચન તમે કહો, તમને કોઈ પણ વ્યક્તિને કહે, આપણે ખંડની કોઈની કરીએ આપણે, તો એમના માટે કે ભાઈ આપણા અવગુણ છે, એ અવગુણને સુધારવા માટે કહી રહ્યા છે. ખોટું નથી લાગતું તો સરસ કહેવાય, પણ એ લાગ્યું એટલું ત્યાંથી પૂરતું નથી. એની અંદરથી આપણે રહેણીની અંદર આવવું કે ભાઈ આવે ન કરવું જોઈએ. તો એ વચનોનો અર્થ કહેવાય. અધરવાઇઝ અથવા પછી એનો કશો અર્થ નહીં જો એની પર જો અમલ ન થાય તો. એ કે છે આપણને કે શું કે છે કે આ બધા કઠણ વચન કયા ખરા ધણીજી આપણને? કઠણ સહી તુમ ખંડ નહીં, વચન ખાડા ધાર. એટલા ધારદાર વચનો કયા છે આપણને, દિલની અંદર ચોટ લાગી જાય, ઉભા ઉભા સળગી જઈએ એવા પણ વચનો કયા છે. પણ તેમ છતાં તોય ન ગયો વિકાર, તો પછી એ વચનો કહેવાનો શો અર્થ? અને એટલા માટે ધનીજીએ એ તન છોડી દીધું.
કે હવે આ તનથી લીલા થાય એમ નથી. બીતકનો પ્રસંગ જુઓ. સ્વામીજી ક્યાં જાય? જયરામ કંસારાને ત્યાં જાય છે. આખી જિંદગી આ બધું કુટકુટ કરીને શું કરીશ? શું કે છે? કેવા વચન કે છે જુઓ તમે. અને એવા ને એવા વચન ચિંતામણીજીને કે છે. બંનેનો ફરક જુઓ તમે. એવા જ વચન એવી જ ખંડણી ચિંતામણીજીને કે છે. તો એક સુંદર સાથ કે છે, કાલે કુત્તે કો મારો. એક સુંદર સાથ બધું સાંભળીને બેસી લે છે. ચોટ નથી લાગતી, ચોટ નથી લાગતી. ચોટ લાગ્યા પછી એની પર એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. મીન્સ એ વચનનો અમલ થાય. તો એ બધું થશે, એ બધું કરશે તો બીજો એમાં લાભ બીજા કોઈને નથી, આપણને પોતાને જ છે લાભ. આપણી ખંડણી થાય અને એને ભૂલી અને એ માર્ગ પર ચાલે તો લાભ આપણને છે, બીજા કોઈને નથી. પણ તેમ છતાં પણ વિકાર ન, તોય પણ ન ગયો વિકાર. કેવું હોય તો કે ભલે કે ને. સો એ વચન મોહે સાલહી. હવે કે જે સો એ વચન મોહે સાલહી. આ વચન મને અંદર દિલની અંદર ખૂપી રહ્યા છે. એક આને માટે કહેવત છે, સરસ કહેવત યાદ આવી ગઈ. તેજીને ટકોરો અને ગધાડેના ડફણા. તેજીને ટકોરો અને ગધેડાના ડફણા. આ એક કહેવત સરસ છે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો તો અક્કલમંદ કો ઈશારા કાફી है. ઘણી બધી કહેવતો છે આની અંદર. સો એ વચન મોહે સાલહી. કઠિન તુમકો જો કહે, કે એ જે વચન કઠણ તમને જે વચન કહ્યા છે એ દિલની અંદર દુઃખ થાય છે. એમ કે છે મને દિલની અંદર દુઃખ થાય છે કે આવા સુંદર સાથને આ વચન ન કહેવાય. આગળ કેમ ન કહેવાય તો કહ્યું કે અબ દુઃખ ન દેવ ફૂલ પાખડી, દેખું શીતળ નહીં. અને એના કારણે આ જે કઠણ વચન કયા એ દુઃખ મને દિલની અંદર બહુ દુખી રહ્યા છે, ઘણું દુઃખ આપે છે મને. સો એ વચન માહે સાલી, कठिन तुमको जो कहे, सुहागनियों को निंद्रा मिले, मूल घर विसरे गए. સુહાગનીઓ કે બ્રહ્મ સૃષ્ટિને પોતાના દિલમાંથી સુહાગનીઓ નિંદ્રામીને માયાની અંદર આવી અને આ બધું જ ભૂલી ગયો છે. મૂળ સંબંધ ભૂલી ગઈ છે, મૂળ ઘર ભૂલી ગઈ છે, ઘર પણ ભૂલી ગઈ છે. સરસ ઉદાહરણ આને આપું, સરસ ઉદાહરણ આપું. સાસરીમાંથી છોકરી પિયર જાય અને પિયરની અંદર મગ્ન થઈ જાય અને સાસરી ભૂલી જાય તો અને ધની લેવા આવે, પાછી પોતાના પતિ લેવા આવે અને છતો ન જાય. વિચારો તમે, એ સ્થિતિ આપણી છે. અહીં આગળ અહીં આવીને આ બધું જ ભૂલી ગયા છે. ધની આપણને લેવા આવ્યા છે, બધું બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, અને તેમ છતાં પણ પ્રેમથી સમજાવી રહ્યા, ચાલ ભાઈ આપણું ઘર પાછા પરમધામ જઈએ, ચાલ આપણે ઘરે જઈએ. અને પેલી દીકરી છે સાંભળતી નથી. એનો હસબન્ડ બધી રીતે સમજાવી રહ્યો છે પણ નથી સાંભળતી. એમ અહીં આગળ પણ આપણને આ રીતે જ કહે છે, છતાં પણ સાંભળતા નથી આપણે. સુહાગનિયો કો નિંદ્રા મીને, મૂળ ઘર વિસરે વિસર ગયે.
अब गालू तोय दिए बिना, अब गालू तोय दिए बिना, करू सो रस कंचन, कस चढ़ाऊं अति रंगे, दो पेरे करू धन धन। के हवे के तमने कष्ट आप्या वगर, अब गालू ताओ दिए बिना, कष्ट आप्या वगर है, करू सो रस कंचन, के तमने कसु कष्ट आप्या वगर तमने जगाओ। तमने क्रोधित थया वगर एम निर्बल नयनो थी जोई क्रोधित थया वगर एक फूल पाखड़ी જેટલું પણ દુઃખ આપ્યા વગર તમને હું જગાડું। પહેલી ચોપાઈ એટલે ચોપાઈ નંબર 4 અને આ ચોપાઈ બંને સરખી ચલે છે, બંને સરખી છે। अब दुख न देऊ फूल पाखड़ी, अब गालू तोय दिए बिना, करू सो रस कंचन, करू सो रस कंचन। अंदर इटला तड़बोड़ करी दो एम છે, પરમધામની અંદર इटला तड़बोड़ કરી દો, રાજ્યના પ્રેમની અંદર इटला तड़बोड़ કરી દો, તમે અખંડ સુખની અંદર इटला तड़बोड़ કરી દો। ઉપજાઓ સુખ સબ અંગો, ઉપજાઓ સુખ સબ અંગો, कस चढ़ाऊ अति रंगे, कस चढ़ाऊ अति रंगे, दो पैर करू धन धन। दो पैर અહીંયા આગળ અને પરમધામ બંનેની અંદર ધન ધન કરી દો। અહીંયા આગળ આઠે આઠ સાગરોનું સુખ તમને હું આપું અને રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત કરી દો, બંને જગ્યાએ ધન ધન કરી દો। હવે આ રીતે ધન ધન થવું હોય આપણે બધાએ તો જે સ્વામીજી કહી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલવું જોઈએ। પાંચમા દિવસની લીલાની અંદર જે કંઈક વાત થઈ રહી છે, છઠ્ઠા દિવસની લીલાની અંદર એને કેવી રીતે અમલ કરવો, કેવી રીતે એને લેવી, નહીં તો પાંચમા દિવસની લીલાને તમે વળગી રહેશો અને વાપરશો તો એનો કશો અર્થ નથી। એ કશો અર્થ નથી। આ કેવું છે ખબર છે કે એક્ઝામ્પલ તમને આપું કે આપણે ક્લાસની અંદર ભણીએ છીએ, ક્લાસની અંદર ભણીએ છીએ, થિયરી આપણને ભણાવે, પણ એ થિયરી ભણ્યા ખરા, પણ એ થિયરી ભણ્યા પછી જો આપણે એનો ઉપયોગ ન કરીએ તો ભણ્યાનો શું અર્થ? એનો ઉપયોગ ન કરીએ તો ભણ્યાનો અર્થ શું? એને એપ્લાય જીવનની અંદર એપ્લાય ન કરીએ તો એનો અર્થ શું? તો પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલાની અંદર, છઠ્ઠા દિવસની અંદર આ લીલાને આપણે કેવી રીતે લેવી? હવે તો ધની આપણા બધાના દિલની અંદર બિરાજમાન થઈ છે, તો પછી આપણું વર્તન આવું કેમ ન હોવું જોઈએ? આપણે દિલની અંદર આવું કેમ નથી વિચારતા કે અહીંયા શું કહે છે? અબ ગાલુ તોય દિયે બિના કરું સો રસ કંચન, એટલા તમને તડબોળ કરી દો પરમધામના સુખોની અંદર, પરમધામની અંદર રાજ્ય મહારાજની વાતોની અંદર એટલા બધા તમને તડબોળ કરી દો। કસ ચડાઉ અતિ રંગે, ઉપજાઉ સુખ સબ અંગો, કસ ચડાઉ અતિ રંગે, ઉપજાઉ સબ અંગો, તો દો પેર કરું ધન ધન। અહીંયા અને પરમધામ બંને જગ્યાએ ધન ધન કરી દો। એ ઉમંગ, એ જોશ આપણા દિલની અંદર કેમ નથી આવતો કે આ સખીને નથી આવડતું, લાવ્યું અને શીખવાડું?
લાય એને હું આપ એના દિલની અંદર આ કરું, એક સુંદર સાધને જગાવો, એક કોલ તો પૂરો કરો. છઠ્ઠા દિવસની લીલા આ રીતે લેવાની છે. પેલું તો તમે જોઈ લેશો કે ભાઈ મહામતીજી આપણને આ કહ્યું કે તમને સુખ એક પાંખડી પણ ના આપવું, આ છે તે છે, જોઈ લીધું. પણ હવે લીલા આપણને રાજી મહારાજે આપણને સોંપી દીધી છે. છઠ્ઠા દિવસની લીલા આપણને સોંપી દીધી છે, તો આ લીલાની અંદર આપણી ફરજ બને છે. તો આ ફરજની અંદર આપણે બધા શું કરી રહ્યા છીએ? મેંપણાની અંદર બેસી ગયા છે, બુઝરગીની અંદર બેસી ગયા છે. બુઝરગી લેવી છે, મેંપણું જોઈએ છે બધાને. આપણે બધાને મેંપણું જોઈએ છે. છોડો, એમાં કશું નથી. ધણીથી દૂર થશો. જેટલો વ્યવહાર તમે બ્રહ્મ સૃષ્ટિ સાથે ખરાબ કરશો એટલો જ તમે ધણીથી દૂર થતા જશો. ભલે તમને ઇલમ હોય, ભલે તમને આવડતું હોય. કેમ ધણીથી દૂર જઈએ છીએ એની પાછળનું કારણ 2-3 કારણ છે. એક કારણ નથી, 2-3 કારણ છે. પહેલું કારણ છે કે તમે બ્રહ્મ સૃષ્ટિને મોમીને દુઃખ કરો છો. એ મોમીને દુઃખ નથી કરતા, એ ધનીને દુઃખ કરો છો. એક કારણ છે. ધનીથી દૂર થશે. અને બીજું મહત્વનું કારણ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે એ બ્રહ્મ સૃષ્ટિને દુઃખી કરો છો, મીન્સ તમે એનાથી દૂર થતા જાઓ છો. જો દૂર થતા જાઓ તો તમે વાહિદત એક દિલી કરી નથી શકતા. જ્યાં સુધી વાહિદત ન થાય, એક દિલી ન થાય, ત્યાં સુધી તમને ખિલવત મળવાની નથી. ઇલમ લીધા પછી આપણે પ્રેમ તરફ દોડીએ છીએ. આપણે પ્રેમ તરફ નથી દોડતા. આપણે મોહ અને અહંકારની અંદર, બુઝરગીની અંદર આ બધું જ મને આવડે છે, મને આવડે છે એનું અભિમાન કરી અને બધાને આપવા પ્રયત્ન કરીએ. પોતાની નામના, આપણે બધે પોતાની નામના કરવા માટે. તમે જુઓ સંસારમાં આ ચાલી, સંસારને જોઈને આ ચાલી રહ્યું છે બધે. એ ન કરો. પ્રેમથી સમજાવો સુંદર સાધને. જો એમનાથી તમે દૂર થયા તો સમજી લેવાનું તમારી વાહિદત તમે ગુમાવી છે. અને વાહિદત ગુમાવી છે તો ધની તમારાથી દૂર થયા છે. વાહિદત ન હોય તો ખિલવત કદાપી નહીં મળે. જાનુ સાથ જી વિદેશ આए, दुख देखे कई बात, जो लो न इत सुख पावही, तो लो न माहे. મને ખબર છે કે સુંદર સાથ અહીંયા બ્રહ્માંડની અંદર આવેલા છે. વિદેશ આયા મીન્સ આ બ્રહ્માંડમાં આવ્યા છે. અને અહીંયા આગળ ઘણા બધા દુઃખ છે. અહીંયા આગળ બધાએ ઘણા દુઃખ જોયા છે. અને એટલા માટે કે છે જ્યાં સુધી અહીંયા સુંદર સાથને સુખ ન મળે ત્યાં સુધી હું ચેનથી બેસી ન શકું. તોલો ન માહે ખ્વાત. એમ મન્સ કે ચેનથી મને શાંતિ કેવી રીતે મળે કે મારા સુંદર સાથ દુખી હોય અને હું શાંતિથી ચેન બેસી રહું? કેવી રીતે શક્ય છે? સુંદર સાથ આપણે તો દિલમાં લો, વિચારો થોડું કે આપણને સુંદર સાથ જે દુખી છે એમને આપણે સુખ ન ઉપજાવ્યું, સુખ ન કરીએ. હવે અહીંયા આગળ કોઈ ગલત અર્થ ન લે. ભૌતિક સંપત્તિથી દુખી હોય એ દુઃખ સુખ તો અહીંયા સંસારનું છે. આત્મિક સુખની વાત થઈ રહી છે અહીંયા આગળ.
આત્મિક સુખની વાત થઈ રહી છે. એકવાર આપણું જે આ મન છે સ્થિર થઈ જશે પછી દુઃખ સુખનો કશો અનુભવ નહીં થાય તમને. અને એ સ્થિર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. એ દુઃખ દૂર કરવાના છે. સુંદર સાથ દુઃખી હોય તો આપણને દુઃખ થાય. બને એટલી સહાય કરો, શક્ય બને એટલી સહાય કરો, પણ એવી સહાય ન કરો કે એને નીચું જોવું પડે. તો કે સુંદર સાથ દુઃખી હોય તો સુખ કેવી રીતે મેળવી શકું? મને શાંતિ ન મળે કે બસ આ ગાંઠ બોધી લો આપણે બધા સુંદર સાથ કે હવે સુંદર સાથ જો દુઃખી હોય, આ મને નથી આવડતું, આ મને નથી આવડતું, આ મને નથી આવડતું. ચાલો આજ આપણી જાગણી છે. જાગો અને જગાવો, આજ આપણી જાગણી છે. છઠ્ઠા દિવસની અંદર આ ચોપાયું લો. જાગણીનું પ્રકરણ આજ છે. આજ આપણી જાગણી. નૈન ચડાઈ સાત ન જાગે, યો ન જાગણી હોય. નૈન આંખોથી બીવડાવવાથી જાગણી ન થાય. બાળકને તમારે જે કાર્ય કરાવવું હોય એને આંખોથી બતાવી, આંખો બીવડાવીને કરાવશો તો એ કરશે? નાના બાળકને તમે પ્રયત્ન કરો અને પ્રેમથી થાય. જે કંઈક કરવું હોય પ્રેમથી થાય, આંખો ચડાવવાથી ન થાય. ગુસ્સામાં આવીને સુંદર સાથે તમે કહો તો સુંદર સાથ ન માને, પણ એમને પ્રેમથી કહ્યું હોય તો. આટલી તો આપણને સમજ છે ને, આટલી તો આપણી સમજ છે. તેમ છતાં આપણો વ્યવહાર જુઓ, આપણા બધાનો વ્યવહાર જુઓ તમે. નૈન ચડાઈ સાત ન જાગે, યો ન જાગણી હોય. આ રીતે જાગણી ન થાય. મૂળ ઘર દિખાઈએ તબ ક્યો કર રહેવે સોય. કે એમને કે છે મૂળ ઘર બતાવો, પરમધામ બતાવો, પરમધામના 25 પક્ષની અંદર ફેરવો, ધની સાથેની અષ્ટપહોર લીલાઓ સમજાવો. આ દિવસ અહીં હતા, આ દિવસ અહીં હતા, આ દિવસ આ રીતે ખેલ ખેલી રહ્યા હતા. આ બધું તમે એમને આપો. જાગણી આ રીતે થાય. નૈનો ચડાવવાથી ન થાય. ખડની કર ખીજીએ, જાગે નહીં ઇન બાત. કોઈની ખડની કરો, કોઈ સુંદર સાથની ખંડની કરો, એનાથી ન જાગે. આ રીત નથી એમ કે છે. કોઈની ખંડની કરી અને એમને જગાવવાની એ રીત નથી. ખડની કર ખીજીએ, જાગે નહીં ઇન બાત. જાગે નહીં ઇન બાત, ઉતા અવરાવર ચડશે. કોઈને તમે ખંડની કરશો તો અવરાવર ચડશે. કેમ? માયાની બુદ્ધિ છે એટલા માટે. પ્રથમ દિવસે જે ખડણી કરી એ ખડણીના વર કેવા ચડ્યા હતા ચિંતામણીજીને જુઓ તમે. આઈને મને રિક્વેસ્ટ કરી કે મારા એટલીસ્ટ મારા શિષ્યો સાથે, મારા શિષ્યો સામે તો મારું અપમાન ન કરો તમે. જ્યારે સમજ પડી ખંડણીની, જ્યારે સમજ પડી ત્યારે એ જ ચિંતામણી કહ્યું કાલે કુટેકો મારો. એ જ વસ્તુ સુંદર સાથ ખંડણીના વચનો ન કહે, એને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરો.
પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરો. પ્રેમથી ન સમજે તો થોડું એમને એ રીતે કાર્ય આપો. બેન આની પર તમારે બોલવાનું છે. તો ટૂંકમાં એની અંદર પરવાઈ રહે એવા પ્રશ્નો આપો. બીજું કશું નથી કરવાનું. પરમધામની અંદર પરવાઈ રહે, માયામાંથી લક્ષ ઓછું થાય એવા પ્રશ્ન આપો એમને, એવા એસાઇનમેન્ટ આપો એમને કે આજે બેન તમારે આની પર બોલવાનું છે. હવે આની પર બોલવાનું છે એટલે કોઈ સુંદર સાથ બીજા એમને મદદ ન કરો. એટલે શું? જાતે ખોજ કરવા પ્રયત્ન કરશે. એટલો જેટલો સમય ખોજ કરવા પ્રયત્ન કરશે, ભાઈ મારે તો બોલવું પડશે કયું છે, અને એ ખોજ કરવા પ્રયત્ન કરે એટલો સમય તો એ પરમધામની અંદર છે, માયામાંથી દૂર થયા. અને ધીરે 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 આ રીતે અંદર રસ પડવા મળશે. તો પછી માયા છૂટી જશે. ટૂંકવો અંદર રસ ઉપજાય એવું કાર્ય કરો એમ. ઉપજાઉ સુખ સબ અંગો, ઉપજાઉ સુખ સબ અંગો, અને રસ પડે એ રીતે. કસ ચડાવું અતિરંગે, કસ ચડાવું અતિરંગે, ઉપજાવું સુખ સબ અંગો. એ આપણું કાર્ય છે. અને આ રીતે કરશો તો આવેશ આવશે આવશે ને આવશે. એવી રીતે તમે કરશો તો જોશ આવીને તાળો પડી જશે, ઠંડુ પડશે, ક્યારેય ખબર નહીં પડે. જોશ અને આવેશમાં ફેર છે કે જ્યાં સુધી અહીંયા બેઠા છો ત્યાં સુધી જોશ બધાને છે, પણ અહીંથી ગયા એટલે પછી તાળા તપ. કેમ? જ્યાં સુધી બેઠા છે, જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી જોશ આવી રહ્યો છે અંદરથી, પણ જ્યાં સુધી એમને પર્સનલી પરમધામ વિશે કશું કહેશો નહીં, કશું આપશો નહીં, પ્રશ્ન નહીં આપો અથવા કોઈ એસાઇનમેન્ટ નહીં આપો, ત્યાં સુધી અંદરની ખોજ નહીં થાય એમની પાસે, જાતે નહીં ખોજ કરે. અને જ્યારે એ જાતે ખોજ કરવાના શરૂ કરશે ત્યારે આવેશ આવતો વાર નહીં લાગે. ધણી તો અંદર બેઠેલા જ છે, આવેશ આવતો વાર નહીં લાગે. જાતે અંદર પછી ડૂબશે કે ના ભાઈ આ ચોપાઈ જે આ કહી રહ્યા છે એ ચોપાઈનો અર્થ આ નથી થતો, આના ચોપાઈનો અર્થ આ. જાતે ખોરવા પ્રયત્ન કરશે. અને આ જે રસ ઉપજાવે છે એ જ મહત્વનો છે. આ રસ ઉપજાવ અને એ જ કાર્ય બધા સુંદર સાથ અત્યારે કરી રહ્યા છે. આપણને જે કહી રહ્યા છે એ માર્ગ બતાવી રહ્યા છે. કોઈ પણ સુંદર સાથ આપણા ધણીની વાત કરે એને સાંભળો, એની પાછળનું કારણ એ આપણને એ માર્ગ બતાવી રહ્યા છે. એની પર ચાલવા તો પ્રયત્ન કરો. એ માર્ગ પર આ ચોપાઈનો અર્થ આજે આપણે આ કર્યો, એ ચોપાઈનો અર્થ તમે કરશો તો કંઈક જુદો જ આવશે. કોઈ સુંદર સાથ કરશે તો કંઈક જુદો જ આવશે. કેમ? જુદા જુદા માર્ગો છે. તુમકો ઇશ્ક ઉપજાવ ને કરું સો અનેક ઉપાય. ધનીજી કહે છે કે તમને ઇશ્ક આવે એટલા માટે તમને કસ ચડાવું અતિ રંગે, ઉપજાવું સુખ સબ અંગો, કરું સો અનેક ઉપાય. આ બધા ઉપાય છે અને એ આપણને સમજાવી રહ્યા છે. ખંડની કર ખીજીએ જાગે નહીં ઇન બાત, દીજે આપ ઓળખાય, દીજે આપ ઓળખાય કે યો યો સાખ દિખાએ સાખિયાત. દીજે આપ ઓળખાય કે એમને પોતાની પહેચાન કરાવો. એમને પોતાની પહેચાન કરાવો. તમે કોણ છો? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો. આ પહેચાન કરાવો. ગવાહીઓ આપો, પુરાવા આપો. રાજી મહારાજના અંદર જે અહેસાસ છે, રાજી મહારાજના જે રાજી મહારાજ આપણી પર જે મહેર કરે છે એ મહેરનો અહેસાસ કરાવો. છઠ્ઠા દિવસની વાત છે. રાજી મહારાજ આપણને પલ પલ જે મહેર કરી રહ્યા છે, જે દયા કરી રહ્યા છે આપણી પર, એ દયાની આપણને સમજ નથી. કેમ? માયાની અંદર એટલા તડબોળ થઈ ગયા છે
તો એ સમજ નથી પડતી, તો એનો અહેસાસ કરાવો. ટૂંકમાં કે આપણે જે છે, આપણી પાસે જે કંઈક છે એ એમને આપવા પ્રયત્ન કરો, અને આપણને જે રીતે મળ્યું છે એ રીતે એ માર્ગ બતાવો. અહેસાસ કરો મીન્સ આ માર્ગ બતાવો. દીજે આપ ઓળખાય કે યો સાખ દિખાય સાખિયાત. મનની અંદર એટલી દ્રઢતા પેદા કરી, એમના મનની અંદર એટલી દ્રઢતા પેદા કરી લો, અને એ દ્રઢતા પેદા કરશો તો એ મન અવશ્ય નિર્મળ બનશે, બનશે ને બળશે, નમન થશે. એ મન અવશ્ય નમન થશે. ક્રોધ, લોભ, અહંકાર ધીરે ધીરે બધું છૂટતો જશે. जगाओ सुख याद देने करूं आप अपनी बात, पीछे हम तुम मिलके जाहिर कीजे विख्यात. કે પરમધામના સુખોને યાદ કરવા માટે, પરમધામને સુખોને યાદ કરાવવા માટે, તમને જે પરમધામના જે સુખો છે, આપણે જે રમી રહ્યા હતા, ખેલી રહ્યા હતા પરમધામની અંદર, એ બધા યાદ કરાવવા માટે જગાઉ સુખ યાદ દેને, જગાઉ સુખ યાદ દેને. કયા સુખ? પરમધામના સુખ યાદ દેને મીન્સ કે યાદ કરાવવા માટે કે આપણે પરમધામની અંદર યા કરતા હતા. એમ એક એક્ઝામ્પલ એમને આપું તમને કે માણસ છે, કંઈક એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાંથી એની બુદ્ધિ બધું ભૂલી ગયો, માથામાં વાગ્યું તો બુદ્ધિ ભૂલી ગયો. તો એને યાદ કરાવવા માટે આપણે શું શું કરીએ છીએ જુઓ તમે. એનું બાળપણ યાદ કરાવે છે, બધા ભાઈબંધોને કહે છે આ છે, આ છે, તે છે. કેટલો પ્રયત્ન કરીએ છીએ બધું યાદ કરાવવા માટે. જો વજૂદ માટે જો આટલો પ્રયત્ન કરતા હોઈએ તો કયો વજૂદનો સંબંધ સાચવવા માટે આટલો જો પ્રયત્ન કરતા રહ્યા તો આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, તો એ પ્રયત્ન કેમ ન કરીએ? जगाओ सुख याद देने करूं आप अपनी बात, કે હું મારી વાત તમને બતાવું છું. રાતીજી મહામતીજી કે છે હું મારી વાત તમને કહું છું. કેમ? કે એમને જે અહેસાસ થયો એ અહેસાસ આપણને કહી રહ્યા છે, એ બતાવી રહ્યા છે. સુંદર સાથ આ જ વસ્તુ આપણને કરવાની છે કે આપણને જે કંઈક નીંદ મળી છે એ નીંદ પણ આપણે સુંદર સાથને આપવાની છે, લઈને નથી બેસી રહેવાનું. કાંતો ને કંતાઓ, આપણે બારીક કાંતો અને બીજાને બારીક કંતાઓ. આપણે કાંતી લીધું એટલે પછી બીજાની તકલીફ તોડવાની નથી. આપણે બધાના કાર્ય આ રીતે છે. કેમ? કે આપણી મહત્તા છે ઘટી જાય ન કરવા. આપણો માર્ગ છે, ભલે આપણાથી વધારે ઉપર જાય, સો ફેર પડે છે, એ પણ ધણીના ચરણોમાં જવાના છે. ભલે એમની નામ ના વધે, ભલે આપણે આપણાથી ઉપર જાય, ભલે એમની નામ ના વધે. એમની નામના વધવાથી આપણી ઘટી જવાની છે એવું રાજ્ય મહારાજના ચરણોની અંદર આપણી નામના ઘટવાની છે ન. એમને નામના વધારવી છે આ બ્રહ્માંડની અંદર, છો વધારે. આપણને સો ફેર પડે છે. આપણે તો સુખી છે કે નહીં? આપણે ધણીના ચરણોમાં બેસીને સુખી છે કે નહીં? આ વિચારો ને. આને એક સરસ ઉદાહરણ આપું કે કોઈનો બંગલો જોઈને આપણી ઝૂંપડી તોડી ન નખાય. કોઈનો બંગલો જોઈને આપણી ઝૂંપડી તોડી ન નખાય. આપણે ઝૂંપડીમાં સુખી છીએ તો પછી એ બંગલો જોયા પછી આપણે શા માટે દુઃખી થઈએ? આપણે જે સુખ છે એમાં આનંદ માણો ને. जगाओ सुख याद देने
करूं आप अपनी बात, पीछे हम तुम मिलके जाहिर कीजिए विख्यात। આ રીતે આપણે જાગૃત થયા પછી એમ કે છે પીછે હમ તુમ મિલકે, જાગૃત થયા પછી આપણે બંને જણ સંસારમાં જાહેર થઈ જશે એમ કે પીછે હમ તુમ મિલકે જાહેર કીજે વિખ્યાત, બ્રહ્માંડની અંદર આપણે જાહેર થઈ જશે। મીન્સ કે આપણે જાગ્યા, એકવાર જાગ્યા પછી એ સૂર્ય ઉદય થયો પછી એ કિરણો રોકી રહે, આપણે જાગૃત થયા તો પછી એ સૂર્ય ઉદય થયો છે આપણા જીવનની અંદર, આપણા દિલની અંદર જે સૂર્ય ઉદય થયો છે તો પછી આપણે બીજાને બધાને આપવા પ્રયત્ન કરો, અને એ જ્યારે આપશો તો પછી એ જૂથ પકડી નહીં રહે। आगे आवेश मोह पे पिया को दे अंग लई जगाए, आगे आवेश मोह पे पिया को दे अंग लई जगाए, निसंक निंद्रा उड़ाए के साक्षात लई बिठाए। કે ધનીજીએ મને આવેશ આપીને, ધનીજીએ પોતાનો આવેશ આપીને મને જાગૃત કર્યું અને આ માયાથી મને અલગ, આ માયાથી મને છોડાવી। નિસંક નિંદ્રા ઉડાઈ કે સાક્ષાત દઈ બિઠાય, સાક્ષાત દઈ બિઠાય મીન્સ ધનીએ પોતાનો આવેશ આપીને આ માયામાંથી મને છોડાઈ અને એમના ચરણોની અંદર જાગૃત કરી દીધી। આ ચોપા છઠ્ઠા દિવસમાં જો ધનીજીએ એમનો આવેશ આપીને આપણા બધા જ સુંદર સાધના દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે। એવું ન કહેશો કે ખાલી ધણી દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન હતા, સ્વામીજીના તનની અંદર બિરાજમાન હતા। છઠ્ઠા દિવસની લીલાની અંદર તો મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે। એ સમયે એમના દિલની અંદર બિરાજમાન થયા, તે સમયે તો ઈલમ પણ ન હતો, તે સમય ઈલમ પણ ન હતો। છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણા દિલની અંદર પણ બિરાજમાન થઈ ગયા છે, આ ઈલમ પણ મળ્યો છે, સુંદર સાર ઠેર ઠેર જાગણી પણ કરી રહ્યા છે, પણ આપણે બાહ્ય ચક્ષુ બંધ નથી કરતા અને અંદરના ચક્ષુ ખોલતા નથી। બસ આ જ આપણું ભૂલ છે, મોટામાં મોટી ભૂલ। જે ધારા વહી રહી છે એને ઉલટાવવા પ્રયત્ન નથી કરતા, જો એ ઉલટાવવાનો પ્રયત્ન કરશો તો આપણે પણ ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું। જો કેટલું સરળ બનાવ્યું છે, છઠ્ઠા દિવસની અંદર કેટલું સરળ છે, તેમ છતાં આપણે શિકાયત કરીએ છીએ કે ધણી દેવચંદ્રજીને જે મળ્યું એ અમને નથી મળ્યું, સ્વામીજીને જે મળ્યું એ અમને નથી મળ્યું। અરે એના કરતા ધણીજીએ આપણને વધારે આપ્યું છે। તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું, ધણીજીએ આપણને એમના કરતા વધારે આપ્યું છે, આપણી પર મહેરબાન વધારે થયા છે, આપણી પર દયા વધારે કરી છે ધણીજી, આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા। એમણે તો કસણી કર્યા પછી બિરાજમાન થયા, વગર કસણી આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે। હવે તો વાણી પણ મળી ગઈ, માર્ગ પણ બની ગયો, સમજાયું ને તો ચાલ, નથી તને સમજ પડતી ને લે સમજાવ, સમજ નથી પડતી ને તો સુંદર સાથ દ્વારા એક યા બીજી રીતે ધનીએ આપણને એ પણ આપી દીધું। પછી સુરત પરમધામ નથી સમજ પડતી તો એક યા બીજી રીતે ધનીજે એ પણ આપણને સમજાવે, વાણી સમજ નથી પડતી તો એક યા બીજી રીતે એ પણ આપણને સમજાવે। હવે મક્કારી ક્યાં છે, હવે જો વિચારો આપણી જાતે કે મક્કાર કોણ છે, મક્કારી આપણે શું કરી રહ્યા છે, આપણી દ્રષ્ટિ નથી ફેરવતા। નહીં તો જે ન્યામત ધણી દેવચંદ્રજીને મળી છે, જે ન્યામત સ્વામીજીને મળી છે, એના કરતા વધારે ન્યામત આપણને મળી છે। પહેચાનો, વિચારો, એમના દિલમાં તો ખાલી આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, આપણા દિલમાં તો આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે અને આ વાણી પણ આપી છે।
સુંદર સાથ સમજાવી પણ રહ્યા છે, જગાવી પણ રહ્યા છે. अब रहो न जाए नेक न्यारे, क्यों किए जागने ले, अहमे व जाग्या धाम का, हम मीने आया जे. કે હવે જાગૃત થયા પછી એક પલ માટે મારે ધનથી જુદું નથી, ધામથી જુદું ન રહે. ધનથી મારાથી અલગ નથી રહી શકાતું. કેમ કરીને આ વજૂદને હું સમાપ્ત કરી દઉં. પણ ધનીજીએ ખડું રાખ્યું છે શા માટે? એમના કાર્ય માટે, સુંદર સાથને જગાવવા માટે. એમ આપણે પણ જાગ્યા છીએ, તો આપણે જાગ્યા છીએ તો આપણું વજૂદ ખડું રાખ્યું છે. એની પાછળનું કારણ છઠ્ઠા દિવસની અંદર સુંદર સાથને જગાવો. મૌન થઈને બેસી ન જાઓ. ધનીજીએ આપણને જે નીંદ આપી છે એ નીંદ લઈને બેસી ન રહો. જે ધનીજી આપણી પર મહેર કરી છે એ મહેર તમે નહીં કરો તો બીજા તો અવશ્ય કરશે. આપણે નહીં કરીએ તો બીજા અવશ્ય કરશે મહેર. એ ક્યાં બીજી રીતે જે સુંદર સાથને જગાડવાના છે એ ક્યાં બીજી રીતે ધનીજી જગાડવાના તો છે જ. તો આપણે અગ્રેસર કેમ ન થઈએ? અહમેવ જાગ્યા ધામ કા, હમ મીને આયા જે. કે મારી અંદર પરમધામનો અહમેવ સ્વાભિમાન આવી ગયું. એમ કે છે કે હું પરમધામની છું. આવો જયારે આપણને નશો ચડે પરમધામનો, ચલો પરમધામની અંદર ફરીએ, ચલો બંગલાજીની અંદર જઈએ, ચલો માણેક પહાડ પર જઈએ, બડે રાંગ છોટે રાંગ. આપણે નામ દેતા પહેલા આપણી દ્રષ્ટિએ આવવું જોઈએ. તો એ સ્વાભિમાન કહેવાય. આપણું અભિમાન નહીં, સ્વાભિમાન. મારું ઘર છે, અહીંયા અમે રમતા હતા. વર્ષો પછી એક સરસ ઉદાહરણ આપું તમે કે પરદેશ આપણે જ્યાં આવીએ અને પરદેશ ગયા પછી પાછા ઘરે જઈએ તો આપણને પોતાના ગામનું કેવું અભિમાન આવે છે, કેવું સ્વાભિમાન આવે છે. ભાઈ અહીંયા હું પેદા થયો તો, આ સ્કૂલમાં હું ભણ્યો હતો, અહીંયા હું રમતો હતો, કેવું બધું યાદ આવે છે. ચલો આ નથી, આને હમું કરી દઈએ, આ નથી, આ ચાલો શું કરી દઈએ, આ વ્યવસ્થિત કરી દઈએ. જો માયાની અંદર આપણે આ બધું કરતા હોઈએ તો પરમધામની અંદર તો ખાલી એટલું તો યાદ કરો, એનું સ્વાભિમાન તો લાવો કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. અહમેવ જાગ્યા ધામ કા, હમ મીને આયા જે. કે મારું સ્વાભિમાન પરમધામનું જાગૃત થઈ ગયું. એમ કે છે પહેલે જોગ માયા ભઈ રાસ મેં, તાકો સો અતિ ઉજાસ. રાસની અંદર ઘણો આનંદ આવ્યો, બધું જ આવ્યું, પણ સાત જો સહાસી જાગણી, તાકો કહ્યો ન જાય પ્રકાશ. જે સુખ વ્રજમાં હતું એના કરતા વધારે સુખ રાસની અંદર, અને તેના કરતા વધારે સુખ જાગણી બ્રહ્માંડનું છે. જાગણી બ્રહ્માંડના સુખની વાત કેવી અશક્ય છે. વ્રજની અંદર પૂરી નિંદમાં હતા, કશી સુધ ન હતી આપણને. રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી હતી. જાગણીના બ્રહ્માંડની અંદર પૂરેપૂરી જાગણી છે, પૂરેપૂરી જાગણી. આપણે કોણ છે, આ બ્રહ્માંડ કેવું છે, આપણું ઘર કોણ છે, આપણા ધની કોણ છે, આપણું ધામ કેવું છે, કેવી રીતે પાછું જવાનું છે, આ બધી જ સમજ આપણને પડી. તો આના સુખ કેવા હોય. અને તેમ છતો કે છે કે વ્રજ અને રાસ તમે ન ભૂલો. તમારે જાગવું હોય તો વ્રજ અને રાસ ન ભૂલો, પ્રકાશ અને રાસ ન ભૂલો. એમ કે છે
હવે જાગ્યા પછી તો ભૂલવાની વાત ક્યાં છે? આ સમજ પડ્યા પછી તો અંદર ડૂબ્યા રહો. अब विछुआ किन एक साथ को, अब विछुआ किन एक साथ को, सो में सहो न जाय, अब नेक वाओ इन माया की, जाओ जिन आवे ताय. કે છે હવે આ સમજ પડી ગઈ, આપણે જાગૃત થઈ ગયા પછી શું કે છે? અબ વિછુઆ ખીન એક સાથ કો, સુંદર સાથની જુદાગી પણ મારાથી સહન નથી થઈ શકતી. સુંદર સાથની જુદાગી પણ એક પલ માટે સહન નથી થઈ શકતી. અને દિલની અંદર એ પણ ઈચ્છા થાય, अब विछुआ खीन एक साथ को, सो में सह्यो न जाय. એક પલની પણ જુદાગી સુંદર સાથથી આપણે સહન નથી થતી. અને બીજી વાત કરી છે, अब नेक वाओ इन माया की, जानो जिन आवे ताय. મીન્સ કે આ માયાના દુઃખ છે, એ દુઃખ છે એ મારાથી, સુંદર સાથને જે માયાના દુઃખ છે એ મારાથી થોડા પણ સહન નથી થઈ શકતા. એ દુઃખ સુંદર સાથને થોડા પણ ન મળે. જો એક સુંદર સાથ આ રીતે વિચારતા હોય, રાજ્ય મહારાજ તો બેસીને વિચારી રહ્યા છે, જબ્રાઈલ ને અસરાફીલ ને આપણી સાથે મોકલ્યા છે આપણી રક્ષા માટે, તો દુઃખ કેવા? વિચારો તમે, રાજ્ય મહારાજે તો બધું કરેલું છે આ પ્રયોજન, પણ આપણે નથી પહેચાનતા. આપણે આપણી જાતે આ બધું કરવા જઈએ છીએ. ધની પર વિશ્વાસ નથી, જાતે કરવા જઈએ છીએ. સોંપી દો ધનીને, તમારે જે કંઈ કરવું, જે રીતે રાખવા એ રીતે રાખો. તો ધની દુઃખ આપશે આપણને, પણ એ કરવું નથી. આપણે જાતે કરવું છે. કરો અને થાવ દુઃખી. ધની તો શું કે બીજું? એ તો બોલાય, તું મને એકવાર તો પ્રેમથી બોલાય, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ આપણને એકવાર બોલાવવાનો સમય ક્યાં છે? साथ जी न जमी के, सुख देव अति अपार. અહીંયા આગળ અપાર સુખ આપું તમને. साथजी इन जमी के, सुख देव अति अपार. हंस हंस हेत हरख में, तुम नाचसी निर्धार. અને આ સુખની અંદર એટલા તમે આનંદ ઉલ્લાસની અંદર આવી જશો, અહીંયા નાચશો તમે. કહેવાનો મતલબ, અહીંયા જે સુખ આપી રહ્યું છે, 8 સાગરોનો સુખ હું તમને અહીંયા આપું. 8 સાગરો. પરમધામની અંદર તો ફક્ત 4 સાગરોનું સુખ મળતું હતું. શ્યામા મહારાણીજીના જે 4 સાગરો છે એનું સુખ મળતું હતું. અહીંયા આગળ 8 સાગરોનું સુખ આપતું. રાજ્ય મહારાજના સાગરોનું પણ સુખ આપતું. 8 સાગરોનું સુખ. તો પછી આપણે નાચીએ કે ન નાચીએ? હંસ હંસ હેતે હરખ મેં, તુમ નાચસી નિર્ધાર. આની મસ્તીની અંદર તમે નાચશો, મગ્ન થઈ જશો. બાહ્ય દ્રષ્ટિથી જોશો, બાહ્ય દ્રષ્ટિથી જોશો, લેશો નહીં, જોશો તો રાજ્ય મહારાજના સુખો, રાજ્ય મહારાજના સાગરો નું સુખ મળશે. અને અંદરની દ્રષ્ટિથી લેશો, શબ્દ સમજો, જોશો અને લેશો. અંદરની દ્રષ્ટિથી તમે લેશો તો પરમધામના સુખો મળશે. શ્યામા મહારાજજીના સાગરોના સુખ મળશે આપણને. અંદરની દ્રષ્ટિથી લેવાનું છે, બહારની દ્રષ્ટિથી જોવાનું છે.
प्रीतम मेरे प्राण के अंगना आत्म नूर मन कल्पे खेल देखते सो ए दुख करूं सब दूर। क्या खेल જોવાની અંદર મન કલ્પે ખેલ દેખતે, મનની અંદર જે દુઃખ થાય છે આ ખેલ જોવાની અંદર એ પણ હું દૂર કરું તમારા, સો એ દુઃખ કરું સબ દૂર। પણ અહીંયા તો આપણે શું કરીએ છીએ, અહીંયા વિરુદ્ધ કરીએ છીએ, મન કલ્પે ખેલ ખેલતે, देखते नहीं खेल खेलते। અહીંયા આપણે ખેલી રહ્યા છીએ દુઃખ, અહીંયા આગળ આવીને આની અંદર મળી ગયા છે, જુદા જુદા બ્રહ્માંડ બનાવી દીધા છે। આપણે બધા બ્રહ્માંડ બનાવી આગળ જોવાયા છે, અને જોવાયા છે તો અહીંયા પતિ બનાવી દીધો ને બાળકો બનાવી દીધા ને બ્રહ્માંડ બધા રચી દીધા। હવે બહાર નીકળો। ખેલ ખેલ જોવા નતા આવ્યા, તમે ખેલ ખેલી રહ્યા છો અને એટલા માટે દુઃખી છો। આપણે દુઃખી છે એનું કારણ આ છે કે ખેલ ખેલી રહ્યા છીએ। જો ખેલ જોવા આવ્યા હોત તો, અને એટલા માટે અસહ્ય થઈ ગયું છે આપણામાં, સહન ભાઈ નીકળાતું નથી, નીકળાતું નથી। કરોડિયાની જેમ ભાઈ જારું શા માટે ગૂંથું કરી નથી? જો નીકળાતું નતું તો તે જારું ગૂંથ્યું શા માટે? પણ એની અંદર આનંદ છે ને, એની અંદર આનંદ આવી રહ્યો છે, પણ જે અખંડ આનંદ છે એને ભૂલી જાઓ છો। આપણે બધા અખંડ આનંદ છે ભૂલી, કેમ કે મારા છોકરાને મારે મોટા કરે છે, કેટલો આનંદ આવે છે, સમય જ નથી મળતો। સરસ ભાઈ, ચાલો જમ લેવા આવતા કેજો ભાઈ હવે ઉભો મારા છોકરા નાના છે, મોટા કરી લો ત્યાર પછી આવો। ત્યાં સમય ક્યાંથી કાઢશો? ચેત શકો છો, ચેત્યો, આમાંથી નીકળાય તો નીકળવા પ્રયત્ન કરો। ચેત શકો છો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત, ચેતો જાગો। જે કંઈક છે આપણા માટે છે, આપણા આત્માના કલ્યાણ માટે છે, 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટે છે। મુક્તિ જોઈતી હશે તો બલિદાન આપવું પડશે, સમય આપવો પડશે। અહીંયા તો ખાલી શું કે છે, દ્રષ્ટિ ફેરવાનો સમય તો નથી તમારી પાસે, અને મુક્તિ જોઈએ છે, અખંડ મુક્તિની આશા રાખીને બેઠા છે। જુઓ તમે જુઓ, પહેલાની અંદર સતયુગની અંદર કેટલા કેટલા વર્ષો સુધી તપસ્યા કરે છે, છતાં કશું મળતું નથી। આપણને સહેલાઈથી મળ્યું છે, આપણે લેતા નથી। प्रीतम मेरे प्राण के अंगना आत्म नूर मन कल्पे खेल देखते। આપણે ધણીના અંગો છે, ધણીના તન છે, અંગના આત્મ નૂર, અંગના આત્મ નૂર, ધણીના તન સમાજીના અંગો છે, અને આ જ્યારે અહીંયા ખેલ જોવે તો એ ખેલની અંદર જો એમને દુઃખ થાય તો હું એમને દુઃખ પણ ન કરું, એ બધા દુઃખ દૂર કરું। અને એના માટે જબરાઈલને અસરાફીલને મોકલેલા છે। ધનીજીએ એ દુઃખ દૂર કરવા માટે જબરાઈલ અને અસરાફીલને મોકલેલા છે। તુમ ન પહેચાનો તો એમાં મારો શું વાંક છે? એની અવગણના કરે તમે કરી તો રાજજી મહારાજ પોતે આવીને બિરાજમાન થઈ ગયા દિલની અંદર। હવે તો તું જો, હવે તો તારી દ્રષ્ટિ ખોલ, ક્યાં સુધી આ રીતે બેસી રહીશ? मुख कर्माणे मन के सो तुम्हारे में ना सहू। हाजी महाराज के से तमारा कर्म गेला मुख माराथी सहन નથી થતા। નિરાશા, તમારા મુખ પર જે નિરાશા આવે એ મારાથી સહન નથી થતી। એ દુઃખ સુખ કો સ્વાદ દેસી, એ દુઃખ સુખ કો સ્વાદ દેસી તો भी दुख में ना देऊ। અત્યારે તમને જે જે દુઃખ થઈ રહ્યા છે એ દુઃખ સુખનો ઘણો આનંદ આપશે, પણ તેમ છતાં પણ આ દુઃખ મારાથી સહન નથી થતા। ધનીજી કહી રહ્યા છે કે આ દુઃખ છે એ પાછળ તમને અતંત સુખ આપશે, પણ તેમ છતાં આ જે દુઃખ છે એ દુઃખ મારાથી સહન નથી થતું। તમારા કર્મેલા મુખ મારાથી જોવાતા નથી। વિચારો, આશિક કોણ છે? ધનીજી તો આપણા દિલની અંદર બેસીને પુકાર
પુકાર કરીને કહી રહ્યા છે, પુકાર કરે શ્રી મહામત, પુકાર પુકાર કરીને કહી, કેટલા બોલાવા મોકલ્યા, કેટલી ચિઠ્ઠીઓ લખી. એક ગ્રંથની અંદર ચિઠ્ઠીઓ છે, કેટલી ચિઠ્ઠીઓ લખી આપણી. શ્યામા મહારાજને બોલાય લાવો તુમ રૂહ અલ્લાહ, મેરી આશિકન રૂબન કો, મેરી આશિક રૂહોને તમે બોલાવી લાવો. આ ચોટ છતાં પણ આપણે જાગૃત નથી થતા. ધનીજી જાતે આવ્યા બોલાવા, છતાં પણ આપણે જાગૃત ન થયા. આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા, છતાં ક્યાં સુધી આ વિચારો. એ દુઃખ સહન નથી કરી શકતા. વિચારો, હવે દુઃખી કોણ વધારે છે, આપણે છે કે એ ધની છે? વધારે દુઃખી કોણ છે? જો તમે, હું શું કરું, ધની તો કે છે કે હું શું કરું તો મારી રૂહ જાગે. એના માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. સત સુખ મેં સુખ દેસી, ઇન જમી કે દુઃખ જે, હા સતની અંદર આ જે બધા દુઃખ છે એ અતંત સુખ આપશે. પણ તુમ હસોગે હરખ મેં રસ દેસી દુખડા એહ, કે પરમધામની અંદર તમે આ જે દુઃખ છે એની પર તમે હસશો, આ દુઃખ જે છે એની પર તમે હસશો. હાય હાય, હું આ કરીને બેઠી હતી, આ કરીને બેઠી હતી. આપણા કાર્ય પર આપણને હસી આવશે. આનો આનંદ લઈશું આપણે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. સત સુખ મેં સુખ દેસી, इन जमी के दुख जे, हाँ तुम हंसोगे हरख में, तुम हंसोगे हरख में रस देसी दुखड़ा एह, रस देसी दुखड़ा एह. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम.